નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। શોભાના ગાંઠિયા સમાન શૌચાલય, જિલ્લા વિકાસ અધિકારી એક નજર વિજાપુર મોમનવાડા તરફ। વિજાપુર તાલુકામાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બનાવવામાં આવેલ સાર્વજનિક શૌચાલય શોભાના ગાંઠિયા સમાન પડ્યું છે। જ્યાં શૌચાલયની કોઈ જરૂર નથી તેવી જગ્યામાં પોતાના ટેન્ડર પાસ કરાવવા માટે શૌચાલય ઊભા કરી દેવામાં આવે છે। વિજાપુર નગરપાલિકા હસ્તક આ શૌચાલય વર્ષોથી બંધ પડેલ છે અને લોકો દ્વારા દબાણ કરી નાખવામાં આવેલ છે। આ વિસ્તારમાં કોઈ મૂતરડી નથી અને આ શોભાના ગાંઠિયા જેવા શૌચાલયની મૂતરડી બંધ કરી દેવામાં આવેલ છે અને નગરપાલિકાની જે જૂની મૂતરડી હતી તેમાં પણ દબાણ કરી દેવામાં આવેલ છે। વારંવાર વેપારીઓ દ્વારા રજૂઆતો કરવા છતાં આ વિસ્તારમાં આવતા જતા લોકો અને દુકાનદારો માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી। તો શું આ બાબતે નગરપાલિકા જાગશે? જિલ્લા વિકાસ અધિકારી શ્રીને આ બાબતે પગલાં લેવામાં આવશે કે નહીં? પછી શોભાના ગાંઠિયા સમાન આ શૌચાલય આમ જ ખંડેર થતો જશે? તે તો હવે જોવાનું રહ્યું। રિપોર્ટર અલ્તાફ પઠાણ, વિજાપુર। તાલુકા મથક દાંતામાં હોસ્પિટલની દયનીય સ્થિતિ। દાંતા તાલુકાના મથક છે અને દાંતાની આજુબાજુ ઘણા બધા ગામડાઓ આવેલા છે અને આજુબાજુના આદિવાસી અને ગરીબ લોકો દાંતામાં સારવાર કરાવવા આવતા હોય છે। ત્યારે પ્રથમ વરસાદમાં જ દાંતાની રેફરલ હોસ્પિટલમાં પાણી ફરી વળ્યા હતા અને હોસ્પિટલ તળાવમાં ફેરવાયો હતો। દાંતાનું હોસ્પિટલ નીચલા વિસ્તારમાં આવેલું છે ત્યારે દર વર્ષે થોડાક વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે ત્યારે દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડે છે। દર વર્ષે આ હાલાકી પડતી હોવા છતાંય તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી અને પાણી ભરાવવાના વિષય પર તંત્ર ગંભીર થતું નથી। રિપોર્ટર અરવિંદ અગ્રવાલ, અંબાજી।